હલો. કેમ છો બધા? આગળથી અવાજ આવ્યો, પાછળ બધા મજામાં નથી? કેમ છો બધા? સરસ. અહીંયા તો તમે બધા મારાથી તો પરિચિત જ છો. કેમ? નાટક કરતા જોયે છે, નાટક કરાવતા જોયે છે. પણ અત્યારે એક જુદો કોન્સેપ્ટ છે. વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે અત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી નવદીપ વિદ્યામંદિર તાલેગઢના સંયુક્ત ઉપક્રમે આ માતૃભાષા મહોત્સવમાં આપ સર્વેનું સ્વાગત કરીએ છીએ. જેના પ્રેરણા સ્ત્રોત છે ડૉક્ટર ભાગ્યેશ ઝા સાહેબ, અધ્યક્ષ શ્રી ગુજરાત સાહિત્ય અકાદમી, અને મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવ સાહેબ, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી ગાંધીનગર. એ સિવાય અમે આભારી છીએ પારસભાઈ કાલરિયા સાહેબના, જે અહીંના કેમ્પસ ડાયરેક્ટર છે, અને પ્રવીણભાઈ ચૌધરી સાહેબના, જે અહીંયા પ્રિન્સિપાલ છે. આપ સર્વેને આવકારતા અત્યારે આ એક નૂતન પ્રયોગ એટલે કે નાટકનું વાચિક નાટક તમે સ્ટેજ ઉપર તો જોયું છે ને? કર્યું પણ છે? આવો મંદો મંદો આ નાટક કર્યું છે? જોયું પણ છે? તો અત્યારે એક નાટક જે ડૉક્ટર આશીષ ઠાકરે લખ્યું છે, પડી પટોળે ભાત, એનું અહીંથી વાચિક થવાનું છે. એટલે તમારે સાંભળવાનું છે, અને જ્યાં તમને મજા આવે ત્યાં તાળી પાડવાની છે, જ્યાં હસવાનું આવે ત્યાં હસવાનું છે. બરાબર? તો સ્ટાર્ટ કરીએ શરૂ? ઓકે, તમારી મંજૂરી? બરાબર. હલો હલો. સરસ. બધા સમજવું છે કે સાંભળવા માટે બોલવાનું બંધ કરવું પડે. એટલે જો બધા બંધ થઈ ગયા. ઓકે. તો આપણે શરૂ કરીએ છીએ વાંચિકમ પડી પટોળે ભાત, જેના લેખક છે ડૉક્ટર આશીષ ઠાકર. રાવણ હથ્થાવાળો ભાતીગળ પહેરણ પહેરેલો ભરથરી રાવણ હથ્થો વગાડતો વગાડતો પ્રવેશ કરે છે. જય દેવ દુંદાળા, અંકુશવાળા, ગજમાથાળા, કિરપાળા, સુંદર રસવારા, ચાર ભુજાળા, લાલ જગાળા, હિરમાળા, બીડ ભંજન હારા, વિઘન હરાળા, માતૃમાના ચોગાળા, હે દીન દયાળા, એક દંતાળા, કર સતવાળા, રખવાળા રે જીરે, કર સતવાળા, રખવાળા. આજે તો ગુજરાતની ધીંગી ધરાની વાત કરવી છે ભાઈ. ગુર્જર ધરા ધીંગી, અહીં રણવીર સુર બહુ પાકિયા, ઊંચા મલકના માનવી, ઊંચા પ્રમાણો આપિયા, પણ ત્રાસથી તપતી ધરાને ઠારવા થઈ પાળિયા. કોઈ ખેડતા દરિયો સુદૂરનો, જોમવંતા વાણિયા, ભાઈ જોમવંતા વાણિયા. પણ આજે તો વાર્તા કહેવાની છે એક કોમળ દેહવાળી છોકરી, જેણે પરંપરાઓ અને રૂઢિગત રિવાજો સામે રણસિંગું ભૂક્યું હતું. અરે બાથ ભીડી હતી, અને ખોટી સામાજિક માન્યતાઓ સામે અરે તો ના નમી, ના ઝૂકી, ના ડરી, ના પૂછે હટી. શક્તિનું પ્રતીક સમયે નમણી નારી, એનું નામ હતું કસુંબી રાણી. સાળવીની છોકરી છે, અને એનું નામ છે કસુંબી. આમ તો વાત છે પાટણ શહેરની, એ જ્યારે આંધ્ર પ્રદેશનું પાટનગર હતું એ સમયની વાત છે. જ્યારે પાટણ ગુજરાતનું પાટનગર હતું, વેપાર ઉદ્યોગનું કેન્દ્ર હતું, તે સમયે પાટણની જાહો જલાલી જગવિખ્યાત હતી. લખપતિઓ અને કરોડપતિઓ આ શહેરને શોભાવતા હતા, અને પેલા ખમીરવંતા નવલોહિયા રાજપૂતો નાગી તલવાર લઈને આ શહેરનું રક્ષણ કરતા હતા. અને પેલી પાટણની પદમણી નારીઓ અરે સોનાનું બેટું લઈ અને સહસ્રલિંગ તળાવમાં જળ ભરવા જતી હતી, અને સાથે સાથે ગાતી હતી, પાણી ગયા તારે ફેરી અમે તળાવ મારે, પાળીથી લપસ્યો પગ, બેડા મારા નંદવાણા રે, બેડા મારા નંદવાણા રે. અને પેલો થાકેલો વટે માર્ગો રાણીની વાવના કિનારે બેસીને પોરો ખાતો.
પણ સૌથી વધારે નોખી વાત પાટણ માટે એ હતી અહીંના પટોળા. પાટણનું પટોળું પહેરીને કોઈ છેલ છબીલી છોગાળી જો ઊભી બજારે નીકળે ને તો કેટલાય જુવાનીઓના દિલ ચોરાઈ જતા, અરે લૂંટાઈ જતા ભાઈ. એક પાટણ શહેરની નારી પાદમણી આંખ નચાવતી ડાભીને જમણી સુરત જાણે ચંદા પૂનમ બીજ બજારે જાય ભાતીગળ ઝુંડલડી લહેરાય જાનરિયું ઝમક 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 થાય. હા, પાટણનું પટોળું પહેરવા પૂરા આર્યાવતની કોડ ભરેલી નવયૌવનાઓ થનગનતી. અને જેનો પતિ વિદેશ કમાવા ગયો હોય ને અને પાછો આવવાનો હોય ને ત્યારે એની વહુ એક જ વાત કહેતી કે મારા હાટું શું લઈ આવજો? જોરથી બોલો, શું લઈ આવજો? હા, પાટણના પટોળા. અને કેવું ગીત ગાતી ખબર છે? આવું, છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો, એમાં રૂડા રે મુરલિયા ચિતરાવજો, પાટણથી પટોળા મોંઘા લાવજો. તો વળી પાટણનું પટોળું એ લગ્ન પ્રસંગની શાન ગણાતું. જો કોઈ કન્યા પક્ષવાળા પાટણનું પટોળું લાવે ને તો વાહ વાહ થઈ જાય. અને આખા પંથકમાં કોઈના આંગણે જો લગ્ન પ્રસંગ હોય અને જાનૈયાઓ પધારે એટલે ભાઈ ગામનું વાતાવરણ તો બધું કેટલું જોરદાર થઈ જાય ને, ફટાણા ગવાતા હોય ને વાત થતી હોય. તો એવો જ એક ગામનો પ્રસંગ અત્યારે આપણે રજૂ કરીએ છીએ. અરે પૂંખવા આય અલી પૂંખવા આય, મોટી ડોલાળી પૂંખવા આય, પૂંખવા આય અલી પૂંખવા આય, મોટી ડોલાળી પૂંખવા આય, હાલો ના હોય તો ઉછી નો લાય, પૂંખવા આય તું પૂંખવા આય. હવેળા તેડાયા હવેળા તેડાયા હવેળા સમાયા રે, તારી માનો ઘાઘરો પાટ્યો થીગડું દેવા આયા રે, તારી માનો ઘાઘરો પાટ્યો થીગડું દેવા આયા રે. ક્યાંથી આવ્યો રે ક્યાંથી આવ્યો રે આ વિલાયતી વાંદરો, ક્યાંથી આવ્યો રે કાઢી મૂકો રે કાઢી મૂકો રે આ વિલાયતી વાંદરાને કાઢી મૂકો રે. અરે ક્યાંથી આવી રે ક્યાંથી આવી રે, આ ભાદરવાની ભેંસ જેવી ક્યાંથી આવી રે, ક્યાંથી આવી રે, કાઢી મૂકો રે, આ ભાદરવાની ભેંસ જેવી કાઢી મૂકી રે. ક્યાંથી આવ્યો રે ક્યાંથી આવ્યો રે આ બાવરિયાના ઠૂઠા જેવો ક્યાંથી આવ્યો રે, કાઢી મૂકો રે કાઢી મૂકો રે આ બાવરિયાના ઠૂઠાને કાઢી મૂકો રે. આવી ટોળ મસ્કરી થતી અને પછી વેવાઈઓ સામે સામે મળતા. આવો આવો વેવાઈ આવો. કહું છું વેવાઈ, આટલા મોટા ઉપાડે આયા છો, તે શું લઈને આયા છો એ તો કહો પહેલા. અરે જુઓ વેવાઈ, અમારે તો કોઈ કહેવું નતું, પણ આ તમે મોઢામાં આંગળા નાખી નાખીને બોલાવો છો ને તો કહી દઈએ ત્યારે. બોલ દીકરી, આપણે શું લઈને આવ્યા છીએ બેટા? કહી દઉં બાપા? હા હા, કહી દે બેટા, કહી દે. સાંભળો ત્યારે વેવાઈ, અમે પાટણનું પટોળું લાયા છીએ, પટોળું. હે, પાટણનું પટોળું? હા, પાટણનું પટોળું. જોયું તું કોઈ દાડો બાપ ગોતરમાં? આવો હતો ભાઈ આ પાટણના પટોળાનો રૂવા. જાણે કોઈ પટોળું એ મોટું પટોળું નહીં ને કોઈ મોટી રાજરાણી ના હોય. અને હા, હોય જ ને, કારણ કે પાટણના પટોળા પહેરવા મહારાણીઓ ખાસ પટોળા બનાવડાવતી. પટોળાની જેમ જ પટોળા વણનાર સાળવીઓની આબરૂ પણ નાના પરગનાના સુબા કરતા જરાય ઓછી નહોતી. અને એમાંય વળી શામળ સાળવીના પટોળા પહેરવા તો રાણીઓ અને પટરાણીઓ રૂસણા લેતી ભાઈ રૂસણા. એટલે જ તો અવારનવાર રાણીઓના રિસાલા શામળ સાળવીના આંગણે પધારતા. એવી જ એક સવારે પાટણના રાજનો રિસાલો શામળ સાળવીના આંગણે આવીને ઊભો રહ્યો. સાવધાન, ખબરદાર, રાજમાતા
માતા મિનળ દેવી પધારી રહ્યા છે.